લાંબા સમય બાદ ગેટ ખુલતા શ્રદ્ધાળુઓમાં આનંદ છવાઈ ગયો હતો અને આ મંદિરનું ગેટ ખુલતા વેપારી વર્ગનો વિજય થયો હતો। મંદિરના પરિસરનો બીજો જાળીવાળો ગેટ લાંબા સમયથી બંધ હતો। વારંવાર રજૂઆત અને મતદાન બહિષ્કારની ચીમકી બાદ આ ગેટ ખોલવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સ્થાનિક શ્રદ્ધાળુઓ, દિવ્યાંગ, વૃદ્ધ લોકોને મંદિરમાં પ્રવેશવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। બીજી તરફ આ ગેટ બંધ રહેતા વેપારીઓને ધંધામાં મોટો ફટકો પડ્યો હતો। ધ્વજા ચડાવવા પ્રસંગે શ્રદ્ધાળુઓને ધક્કા મૂકીનો સામનો પણ કરવો પડતો હતો। આખરે મતદાનની ચીમકી બાદ ચૂંટણી નજીક આવતી હોવાથી તંત્ર ઝૂક્યું હતું। જોકે ગેટ ખુલતા જગત મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી। વેપારી વર્ગનો વિજય થયો છે। બીજી તરફ જે રીતે કહી શકાય કે આ ગેટ બંધ રહેતા વેપારીઓને ધંધામાં મોટો ફટકો પડતો હતો અને ધ્વજા ચડાવવા પ્રસંગે શ્રદ્ધાળુઓને ધક્કા મૂકીનો પણ સામનો કરવો પડતો હતો। આખરે મતદાનની ચીમકી બાદ ચૂંટણી નજીક આવતી હોવાથી તંત્ર ઝૂક્યું હતું। જોકે ગેટ ખુલતા જગત મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી। આ ગેટ હંમેશા માટે આમને આમ ખુલ્લો રહે એવી દ્વારકા ટ્રસ્ટ વાળાને અમારી પ્રાર્થના છે કે હંમેશા માટે આ ગેટ ખુલ્લો રાખે। યાત્રાધામ દ્વારકામાં છેલ્લા અમુક સમયથી આ જગત મંદિરની બહાર આવેલો લોખંડના 3 ગેટ છે, એમાંથી છેલ્લા 2 ગેટ ઘણા સમયથી બંધ હતા। એમાં ખાસ કરીને વચ્ચેનો ગેટ છેલ્લા 8 મહિનાથી આ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ ગેટ બાબતે એક ન્યૂ વેપારી એસોસિએશનની અમે રચના કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી કે જ્યાં સુધી આ ગેટ બંધ નહીં થાય, આ ખોલવામાં નહીં આવે, ત્યાં સુધી અમે મતદાનનો બહિષ્કાર કરશું। જેના અનુસંધાને ઉચ્ચ કક્ષાએ અમારી રજૂઆતને સાંભળી અને આજ રોજ આ ગેટ ખોલી નાખવામાં